એક દાડાનો સમય આવ્યો જે દાડે પાટણ નતું લ્યા અલા જે દાડે પાટણ નું નામ બીજું હતું અને પાટણ તો અણહીરવાર પાટણ તરીકે ઓળખાતું અલા એ વખતે મીરા દરવાજા में દેવી પૂજકના કંઈક એવા તંબુ તોડ્યા હતા અને એ તંબુ में 1 લાખો ને વીઠો વહેલા પણ લાખા વીઠાની મારી ડગાઈ બેચરી જાગો રે 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 દો સકર દે નાકમાં સપનો ભાઈ હાથકારી ડુકાર પડ્યો તો અરે રે મારી ઓછી મૂડીનો દુનિયા में તે ભરાયા છે એમાં કોઈ ભરાવશો નહીં રે 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 હવે હો वीडियो शूटिंग वाला हो बरजे के आजकलनी बात नहीं लिया अरे रे साहिल दुनिया में नोमने नमूना ना मिलू तो देह में मने रोमजी भुवानी हड़क भाई नहीं गवानी रे 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 હવે તો ખરાખરી નો ખેલ આવ્યો છે કે ગાવા વાળા ગઈને જતા રહેવાના પણ આ પટણી સમાજ में જાગતા રતન આયા છે એ રતન ને ક્યારેય નહીં ભૂલાય રે રે હાથકારી દુકાન પડ્યો તો કાલિકા સાવણ અલા લાખો ને વીઠો પોટિયા લઈને પાટણ મૂકીને વઢવાન લીમડી છે એ લીમડીના માર્ગ में વિશ્વાસ તાર્યા રે 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 રે
પાટણ જેવું પરગણું છે ને પાટણ જેવા પરગણાની માલિપા લાખોનો વીઠો વસ્યા હોય, પણ જે દાડા હાથકારી દુકાર હતો અને 4-5 પોટિયા હતા અને એ પોટિયા લઈ આ બે ભાઈ રામ અને લક્ષ્મણ આ બે ભાઈ પોટિયા લઈ પાટણ પરગણું મૂકી અને ક્યાં છે વઢવાન લીંબડી જતા રહ્યા વેચવા. આ પોટિયા વેચો તો આપણું જીવન ચાલશે, આગળ થશો. આ પોટિયા વેચો 25-50 મળશે તો બીજા પોટિયા લઈને ધંધો કરશો. પણ ડગાઈ બેચરીની હાજરી લઈ અને રજા લઈ અને લાખોનો વીઠો પાટણ મૂકી અને ક્યાં આયા? વઢવાલ લીંબડી. અને તે વખતે વઢવાલ લીંબડીની અંદર કઈક રાજાઓનો રાજ હતો અને વાતની અંદર ઉમેરવા જઈએ તો અહીંયા સિદ્ધરાજ રાજાનો રાજ ચાલતો હતો. અને એ વખતે સિદ્ધરાજનો માનીતો વાઘ જેને હડકવાની વેરું પડી હતી, જોવે ને ખાઈ જાય, છૂટો રાખેલો વાઘ હોકર બાંધેલો એવા વાઘને હડકવા વર્ગેલો. સિદ્ધરાજના વાઘને હડકવા વર્ગેલો. હડકવા એટલે બારને હડકવાની વેર. રાજા સિદ્ધરાજના વાઘને હડકવાની વેર શરૂ થઈ. લોઢાના પેજરામ પૂર્યો, કોઈ જાય ને ફરખી જાય એવી આની હડકવાની વેર હતી રે. રે 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 રે. લાખો ડાકલી વગાડે અને વીઠો ઝાડ ઉપર ચડીને પાવો વગાડે. આવજે આવજે મારું 2.5 લાખનું દેરું આવો રે. અર્જુન ભાઈ સમય પાવો વાગ્યો. સિદ્ધરાજના મેહલના ભોયડા મેં માતાની હવા પાશેરની લોઢી પરેલી. એ લોઢીનું દેરું જાગ્યું અને ત્યાં મારો વીઠો પાવો વગાડતો હતો અને પાવાની સુર મેં આ દેરું ભૂર્યું. લાખા
દેરું જબરું બોલે છે કે લાખા તું મને લઈ જા આ રાજા મને ભોયડા મેં મેકીન ભૂલી ગયા છે કે હું લોઢી વાળું દેરું છું આજ સુધી આ રાજાએ મને નથી પૂજીને મને અંધારા મેં રાખી છે અલ્યા લાખો મીઠો બોલે અરે દેવી આ તો રાજા છે ને રાજા કને મોગમાં જહો તો કે પોસીના મોચીએ ચડાવશે દેવી તું હાચી જાગી હોય ને પાવામાં પૂરવી હોય તો અરે દેવી આ રાજાને તું એવું બતાવજે કે મારે જવું ના પડે ને એ મને લેવા આવે એવી વેળા બનાવજે રાજાના સિંહને હડકવા હાલ્યો રે સિંહને હડકવા વર્ગ્યો એટલે કે કઈક ભુવા બોલાયા કઈક વૈદ બોલાયા પણ હડકવા મટતો નહીં લ્યા પણ આ લાખોને વીઠો તો ગોમના સીમાડે ચાર પોટિયા બોંધીને બેહીરી લારે ગાવું છે અમારી તાકાત નહીં કે તારા નામ લેવાય કે જે દાણે સુનીલ આ રાજાના સિપાહીઓ આયા હતા કે તમે કઈ નાતના છો ને કઈ દેવીના ભુવા છો કઈ અમે વાઘરી છે પાટણ જેવું મારું પરગણું છે પાટણ મેં હાથકારી ડુકાર પડ્યો છે આ ડુકાર મટાવવા માટે 4-5 ગાવડા લઈને તારા ગોમના સીમાડે પડ્યા છે કે તમે દેવીના ભુવા લાગો છો કે ઓવે મારી ડઘાવડીનો ભુવો છું તારી ડઘાઈ બેચરી હોય તો રાજાના મહેલ में કઈક ભુવા આયા છે કે કોઈ ભુવાથી કોઈ વર્યું નહીં તારી બેચરી હોય ને તારી ડગા હોય ને તારી શકદ હોય તો રાજાના સિંહનો હડકવા વારી જજે રે કે રાજાએ શરત મેં કીધી લોગી કાકા કે મારા સિંહને હડકવા વારે મીંડી જેવો બનાવીને આલે તો હોના ચોદીના તગારા ભરીને આલું જે ઓગરી કરે એ જમીન એને આલી દઉં પણ કોઈ એવો ભૂવો હોય તો મારો સિંહને મીંડી જેવો બનાવજો રે રાજાના સિપાહીઓ લેવા આયા એટલે લાખા બીઠાએ મારી ડગાઈ બેચરી શકદને પૂછ્યું કે શકદ તું રજા દે તો એ રાજાના મહેલ में જવું છે અને તું રજા ના દે તો અહીંથી પગ પણ નથી કાઢવો બાર તે દાને શકદ બોલી કે
કે રાજાના મહેલ में જવું છે ને એના સિંહનો હડકવા વારવો છે, પણ હોના ચોંદીના તગારામાં માથે નહીં જાવું અને એનો હડકવા મુવારી લઉં એટલે મોગ કરજે કે હાથમાં પતાર में હવા પાસેની લોઠી પડી છે, લોઠી માગજે રે બાબો બાબો। ઓય અર્જુન ભાઈ લાખો ને વીઠો આયા, સિંહ ને જોયો તો સિંહની ઓખો લાલ બની જીલી, એક બાજુ મુઠાના રહેકાવતી જીલા, મુઠા મેથી હાથ ભરી જબા બાર નીકળી જીલી અને જેને ઓખે ઓધરો બની જીલો, મુઠા મેથી લાર હાલી જતી હતી। ઓ સગા ત્યાં કેવો રોગ છે કે આ રોગ નથી, દીકરા પોણીનો કરશો મંગાવો અને એમે લેમડાના તૈન પોદા મૂકો, મારી શકદનું નોમ લઈને તૈન ઝાપટા મારજે અને હડકવા ના વારી લઉં તો દેહ મેં લાખા મને શકદ નહીં કહેવાની રે એ રે 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 આ સબાન સુનિલ ઢોલી શકદનું નોમ લઈને પોણીનો ઝાપટો માર્યો ને હડકવા વરી જો અને સિંહને બાર કાઢ્યો એટલે રાજાના પગ કને આઈને પગની ઈડી ચાટવા મર્યો લ્યા કે રાજા તને મીંડી જેવો બનાવીને આલ્યો। રાજા કે હોના ચોંદીના તગારા ઉપાડો રે એ રે 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 વેડા વેડાનો સમય ચોઘડિયું બની જુ મારી નાથની દેવી। ઓ સપાળ આ દેવીનું ગોણું બહુ જબરું છે, સમજી વિચારીને વગાડશો તો પેઢી તારી દેશે લ્યા કે આનું તો નોમ લેવું પણ બીવાઈને લેવું। રાજાએ કીધું કે હોના ચોદીના તગારા લઈ લો વાઘરી, કે હોના ચોદીના તગારા માટે હડકવા નથી વાર્યો, તારા મહેલના ભોયડાના ગોખલા में હવા પાસેરની મહીસાગરી લોઢી આલો રે ઓ મારું રાતનું દેરું જે દાડે રાજાને એવું કીધું કે મારા મહેલ में લોઢી પરી એ મને નહીં ખબર ને તમને ને ક્યાંથી ખબર કે રાજા હેડો ને તમને બતાવું। મહેલ में જાય એટલે ગોખલા में કારી લોઢી પરેલી રે એ લોઢી રાજા જબરું વિચાર કરે કે આને હોનું નહીં ના લોઢી કેમ મોગી પથ્થરની કે લોઢી આલુ એક શરતે આલુ આજે રાત છે ને કાલ દિવસ ઉગે એટલે ડાકલું વગાડીને વાજતે ગાજતે તમે લઈ જજો રે રોમ મારા
લાખો ને વીઠો વિચાર કરે છે કે દેવીએ હોનું ના લેવા દીધું ને આ પથ્થરની આવી લોઠી કેમ વિચાર કર્યો આવ્યો છે મને સમજાતું નહીં. આ દેવીએ હોનાની બિસ્કીટ જવા દીધી અને દેવી પથ્થર ઉપર મોઈજી. દેવી સખત, દેવી બેચરી, દેવી ડઘાઈ શું છે આ? કે દીકરા લઈ લે ને, હું કહું હોનું તો કાલ વપરાઈ જાય, જમીન કાલ જતી રે, કાલ બેટા દીકરા વેચી મારે, કાલ મોટા થાય તો પણ મારા દીકરા જે હું આલું ને એ તારી હાથમી પેઢીનું નામ રહે. કે ભલે મારી પણ દેવી હું લેવા જાઉં એકરી મને ધીજ આલવી પડે. મારા દીકરા યાર કેટલી જોવે ધીજ. અણો માં હોબાર ને મારું જાગતું દેરું સમય સમય જતો રે પણ તારા નોમની રેડી નહીં ભૂલાયમાં. ઓ વિષ્ણુભાઈ લોઢી ઉપારી એટલે ત્રિલોકનો નાથ બોલ્યો તો કે દુનિયાને વગરી કરાય પણ આ વાઘરીઓને વગરી કરહો તો એની દેવી સોટી પડશે રે. ઓ લોઢી લીધી લઈને મહેલની બાર આયા તોય લાખા વિઠાણ તો હજી મનમાં એવો વિચાર છે કે દેવી અહીંયા વસ્તુ કેમ લેવા દીધી. તે દાને દેવી બોલી કે લોઢી મેં દેરું છે. લાખો બોલે કે દેરું હોય તો અહીંથી ઉપડ્યું એની મને ધીજયાલો રે. સાક્ષી આલો ને અતારે પણ મીરા દરવાજા મેં એની સાક્ષી પેલા પુરાય છે કે ટેકરી વાળી 4 જુગની 4 જોગણીઓ એની સાક્ષીમાં આ લોઢી લઈને વર્તા હાલ્યા આવે રે. બાબો બાબો કચ્છીના દીકરાની હવા હો ઓઢોને હડકવાની વેરો ઉપડી હતી કે વાડે વડેલો પટયો કેને કહેવાય છે. હવા હો ઓઢાવે પેપડાના પોદા ખાધેલા. લાખા વિઠાને વિશ્વાસ નહીં આવતો એટલે દેવીએ બીજી રમત કરેલી રે. કે આ લઈને હડ્યાસ 4 બહેની સાક્ષી આપી તો હજી આના હૃદયમાં તો એવું બોલે કે દેવીએ કેમ આવું લીધું. એટલે દેવીએ કીધું કે હજી આને કોક બતાવવું પડે. એટલે વગડે ફરતી હતી હવા હો ઓઢે પેબડાના પોદા ખાધા ને હડકવાની વેર ઉપડી એક બીજી ઓઢો બટકા બટકા ભરવા મરી. એટલે દેવી બોલી શકત કે મારા લાખા વીઠા આ દેરું ઉપડ્યું સાંઈથી ને તને જો 4 બહેની સાક્ષી આ તો અમર રહે તારી પેઢીની પેઢી. પણ જો હામે પેલો કચ્છીનો દીકરો રોતો આવે એની હવા હો ઓઢોનો હડકવાની વેર ઉપડીશ અને મને શકતને લઈને જા અને દેરું એ કરી છે રમત અને તું શકતનું નામ લઈ અને જાપ મારજે હવા હો અડોનો હડકવા વારી લઈશ. તે વખતે હવા હો અડોનો હડકવા વર્યો હતો અને માયેથી આગળ પાટણ મોય આયા તા. પાટણ મેં આયા એટલે જોપે પાટણના દરવાજે આયા. એટલે દેવી બોલી લોઢી વાળું દેરું બોલ્યું કે લાખા હું વઢવાન થી આવીશ મૂંગી મૂંગી
તું ડાકલીએ કોઈ વગાડતો નહીં, કઈ ગાતોય નહીં. એમને એમ દેવીને લઈને મંદિરમાં બિહારી દઈશ તારા ઘરમાં. મને કંઈક મોજ આવી એવું તો કર કે માં ઠીક છે, તને મોજ આવી એવું કરું. તે દાડે ધગરિયા વાળાનો ડાકલી વગાડવા વાળો બોલાયો હતો અને દેવીને ગાડામાં બિહાડી હતી અને ગાડું હાકવા વાળો આવજે આવજે મારા રતિયા પીર આવો રે, રતિયો વીર આવો રે, રતવો રતવો વીર. હજી નોમ કર્યું નહીં એનું, આ દેરું જ છે ખાલી. હજી તો નોમ ક્યાં જઈને પડે એ પછી ખબર. ઓ માં ધગરિયા વાળાનો વીર છે, વીર છે. અને રથ હાકવા વાળો એ પાછો વીર છે, રથવો વીર. પણ આગળ ડાકલી વગાડવા વાળો પિલોટ મહારાજ. કહેવત મેં કીધું છે કે વાજતે ગાજતે સાપરામાં બિહાડી. અરે આવજે મારી નોની મોટી ભૂલનો વહીવટ કરવા વાળી, હળી ખાલીને જવાબ લેવા વાળી દેરું આવો રે. વિચાર કરે ગાદેરાનું નોમ હું છે ને કઈ કીડની દેવી છે. પણ જે દાડે દેવીએ બનાવ્યું તું કે પાટણ મીરા દરવાજે પટેલનો માઠ કહેવાય છે અને પટેલના માઠ મેં કમો પટેલ અને કમા પટેલની હાથ હાથ દીકરીઓ ઉપર એક દીકરાને હડકવાની વેર શરૂ કરી રે. બાબો બાબો તારી બુદ્ધિ તું હું ગવડાવે સાજે. ઓ કમા પટેલના દીકરાને હોકરથી બોધીને મીરા દરવાજે લાયા અને લાખોને વીઠો કેવું બોલે. અરે રે દેવી આ તો બાળક છે. એ દાણે શકદનું નોમ લઈને દીકરાને પોણીનો ચારો નાખ્યો ને દેવીનું નામ લીધું કે દેવી શકદવારી દોને. આ દીકરો કાકા કરે છે, ગરુડિયું બની જયું છે, ઓંખે ઓધરું બની જયું છે, મોટા મેથી લાર પરી છે, રેહકા વધી જ્યા છે. દેવી શકદ વારો રે. દીકરાનું નામ પડે આ દીકરાની જોડે જઈને એની જબાથી શબ્દ હોબરને કે જેને હળકવા વર્ગે એ તોતરું બોલે. જાજા જાજા ચારખણ ધરતી में तोतर થઈને ના ઓળખવું તો અરે અરે લાખામું રોમજી ભુવાની હડકમઈ તોતરી રે. બાબો મારી લાખા વિઠાની તોતર બાબો.
ઓછી મુડી ના વકીલિયા રે 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 મારી ઓછી મુડી ના વકીલિયા કોઈ દાડો આવો તારો વ્યવહાર વ્યવહાર આવા દેતી નહીં લાખા આજથી મારું નામ તોતાર અને તારી શકત કે હે ને એંગરી મુખમાં બોલીશ કે દેવી એ વખતે કોઈ રજવાડા એ વખતે કોઈ કોરટ બોરટ નથી લ્યા એ વખતે કોરટ બોરટ નથી એ વખતની હાઈ કોરટ સારી એ વખતની હાઈ કોરટ છે કે દુનિયાનો માનવી સાઈ જૂઠું બોલે તા જૂઠું બોલે પણ લઈ લો મારા લાખા વિઠાના મંદિરે જો મારી લાખા વિઠાની તોતરના મઢે આઈ અને કોઈ ખોટું બોલે અને હું હાઈ કોરટ વારી જો એનો જવાબ દેતી પાછી પડી જાઉં ને તો લાખા વિઠા હું તારી તોતર મટીજી વગાડો હું હાઈ કોરટ આવી વગાડો ઓ આવી મારી દેવીઓના ગોના સમા ઓ ગોના પાટણ મોરપાનો અશ્વિન દેવી પૂજક શેમાં અને આ વાર્તા મેં કોઈ ખોમી રીવાય તારું બાળક સમજીને ખંખીરીને ખોરે રાખજે માં અને દેવી કોઈની શકત અવરી પડી હોય તો આવો દંડ કોઈને દેતી નહીં રે રે રોમ મારા ત્યારથી હાઈ કોર્ટ કેવાસ ગમી કે ના ગમી યાર કઈ માતાની રેગડી હતી હા જોગણી માની હતી ને લાખા વિઠાની તોતરની હતી ભાઈ